સમસ્ત ગોજિયા પરિવાર વતી આમંત્રણ હતું અને એ આમંત્રણમાં પૂનમબેન માડમ આ ચૂંટણીના કાર્યક્રમો અને અમુક કારણોસર નથી પહોંચી ગયા, એના માટે સમસ્ત ગોજિયા પરિવારના આ પંચબલી મહાયજ્ઞને ખૂબ ખૂબ વધાવે અને લોક ડાયરા મહારાષ્ટ્ર સહિતના તમામ પ્રોગ્રામોને દિલથી ગોજિયા પરિવારને વંદન કરે છે. બોલ દ્વારિકાધીશ કી જય. જય ગણપતિ દાદાની જય, શ્રી ભગવાનની જય. હવે હું એ કહેવા માંગુ છું કે આપણા આહીરો 5-7 પ્રકારના છે. ફોરઠિયા, મછોયા, પંચોળી, વાગડિયા, બોરીચા. તો જેટલી પ્રકારના આયર છે ને એ બહુ ભાગ્યશાળી છે. કારણ કે કોઈ દુનિયાના પડમાં મૃત્યુ લોકની અંદર કોઈ જ્ઞાતિને આવું ગોત્ર મળ્યું નથી. આવું ગોત્ર નથી મળ્યું ગોર બાપા, અમારા આહિરને મળ્યું એવું. અમારા બધા આહિર પ્રકારના છે ને જેટલા, એનું બધાનું ગોત્ર આત્રી મુનિ ને મા સતી અણસોયા છે. આત્રી મુનિ ના પત્ની મા સતી અણસોયા છે ને, એને ખાલી પાણીની અંજલી સાટવીને બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દીધા હતા. કઈ જ્ઞાતિના ગોત્ર બનાવ્યા છે. તો અમારા આહિરને એટલો ગર્વ હોવો જોઈએ કે અમારા માવતરથી કોઈ માવતર મોટા નથી. શિવ ભગવાન અવતાર લેતા જ નથી, પણ છતાંય ગુરુ દત્તાત્રેયના શરીરમાં માથું એનું લગાડી દીધું. આવું અમારું ગોત્ર. પછી હવે બીજું કહું, બીજો મુદ્દો અમારા આહિરનો. આહિર બોલો એટલે 3 અક્ષર, આયર બોલો તો 3 અક્ષર, યાદવ બોલો તો 3 અક્ષર. હવે હું અક્ષરનો જ્ઞાની છું, અક્ષરનો વૈણાવ કરી શકું છું. તો આ હા 2 અક્ષર પેલા મને નાખું, ઝડપથી લઈ લઈશ. આહિર જેવો આહિરો કોઈ દઈ ના હગે. આહિર છે ને અમારા, આવો આહિરો કોઈ દઈ ના હગે. પછી આહિર જેવી હિંમત કોઈનામાં નથી. હજી છેલ્લે સમજાય, આ ઘણી નહીં. તાળીઓ પછી મારવી તો મારજો, હજી સમજાણું નથી. આહિર જેવું રક્ષણ કોઈ કરી ન હગે. હવે સમજાવું. દેવાસ બોદર નું નામ બધે સાંભળ્યું હે. તો રા નવઘણ ને વાલબાઈ વડારણ લઈને ગઈને ડેલીએ ખોલીને એટલે કહ્યું કે આ રાનો વંશ છે. અને આ રાની માં એમ કહેતી હતી રા નવઘણની કે મારો જીભનો માનેલ ખાલી ભાઈ છે. તો એ બધું ખતમ થઈ ગયું, સોલંકી ખતમ કરી નાખ્યું છે રાનો વંશ. તો તમે આને ઉગારી લેહો તકા. શું કામ કે આહિર જેવો આહિરો નહીં. આહિરાનું પાલન કરવા માટે લઈ લીધો, નકર ભોડું નહોતો. એને ખબર હતી કે સોલંકીની વાર વાહે છે. ખબર હતી કે રાનો વંશ નાબૂદ કર્યો ને તો અમારો વંશ એ નાબૂદ કરે. પણ આહિરાનું ધર્મ પાળવા માટે હિંમત રાખી અને રા નવઘણને લઈ લીધો. 2 અક્ષર પૂરા થયા. ત્રીજો હવે તે પછી અમુક સમયે સોલંકીઓને ખબર પડી કે મારો દુશ્મન દેવાસ બોદર પાસે ઉછરીને મોટો થાય છે. ત્યારે ન્યા જઈ અને કહ્યું કે દેવાસ બોદર, દેવાસ બોદર, અમારો દીકરો તમારે ત્યાં ઉછીને મોટો થાય એવા વાવડ છે. ત્યારે કહ્યું હા સાચી વાત છે. તો
હવે એને પાછો આપી દ્યો. ત્યારે ચિઠ્ઠી લખીને દીધું ને તો લખાણ કરીને એવું દીધું તું કે આપણે જે રા નવગણની ઉછેર મોટો કર્યો છે ને એને ખવડાવી પીવડાવી હારા લુગડા પહેરાવી ગયણા પહેરાવી આવેલ માણસ હારે મોકલી દેજે. પણ પાછળ લીટીમાં લખ્યું હતું કે રા રાખતા વાત કરજે. ત્યારે માણસોમાં એટલી કોઠાહું જ હતી ને એટલે એટલામાં સમજી ગઈ અને કહ્યું કઈ વાંધો નહીં. પછી એ દીકરો ત્યાં ઉગો દીધો, રા નવગણનું રક્ષણ કર્યું. દરબારના દીકરાનું રક્ષણ કરવા માટે પોતાનો દીકરો હોપી દીધો. કઈ જ્ઞાતિ હોપી દે મને કયો? હોપી દીધો ને ત્યાં જઈને કહ્યું કે આ તમારો દુશ્મન. ત્યારે કહ્યું કે આ ચાવી મારી વાહેલાની કે આ એનો દીકરો છે. ત્યારે કહ્યું સોલંકી કે રાત ભાઈ દેવાત બોદર આ દીકરો તો કે તારો છે, આ રાનવગણ નથી. ત્યારે દેવાત બોદરની કહ્યું કે કોઈ દીકરો બીજાના દીકરા હાટું દઈ દે તાકે તમારા જેવા દઈ દે. હા હા વાહ, વડીલને તાળીઓથી વધાવો. અને હવે આગળનો દોર ભાઈ શ્રી બિરજુભાઈ બારોટને વિનંતી કરીએ. તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી બિરજુભાઈ બારોટ.